તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે। આગામી 72 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 12 થી 18 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। તો 13 થી 16 જુલાઈ દરમિયાન બંગાળ ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ છે અને રાજ્યના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે। તો ઉત્તર ગુજરાત ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી છે। ફરી એક વખતે 26 થી 30 જુલાઈ દરમિયાન વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે। આગામી 72 કલાકમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એમાં પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો, પૂર્વીય ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો, આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ બનાસકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, આ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ ભરૂચ, નવસારી, સુરતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ સિસ્ટમના કારણે વરસાદ 18મી તારીખ સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ આગામી 72 કલાકમાં અમદાવાદ, ગાંધીનગર અને લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તેમજ રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ ખાબકી શકે તેમ છે।